લેડરનો ઉપયોગ ફાયર સર્વિસમાં કેવી જગ્યાએ કેવી રીતના ઉપયોગ થાય છે તેના વિશે આપણે વાત કરવી. તો કે રોપ લેડર શું છે? તો રોપ લેડર એક દોરી અને લાકડાનો કે ધાતુના દંડા વડે એક શું કહેવાય હાથે બનાવેલો એક ઉપયોગ કરવા માટેનું જે ઉપકરણ છે, જે ઘણી બધી જગ્યાએ ઇમરજન્સી પરિસ્થિતિમાં ખૂબ આનો ઉપયોગ થાય છે અને ખૂબ સરળ રીતે આનો ઉપયોગ કરી અને આપણે સલામત સ્થળે જઈ શકીએ છીએ. તો એની આપણે જરાક વાત કરીએ તો કે રોપ લેડરના જે પાર્ટ છે, રોપ છે એટલે કે દોરી છે, લંગ છે એટલે કે એના પગથિયા જે આપણે લાકડા કે એલ્યુમિનિયમ જે વાત કરી તે, હુક બરોબર અને નોટ્સ, આ બધા છે. આપણે આને થોડુંક ઊંડાણથી આપણે સમજીએ તો કે રોપ એટલે કે દોરી મજબૂત હોવી જોઈએ, લોડેડ સહન કરી શકે એટલે કે વજન સહન કરી શકે તેવી મજબૂત દોરી હોવી જોઈએ. બીજું છે કે લંગ્સ એટલે કે પગથિયા, તો કે લાકડાના એલ્યુમિનિયમમાં બરોબર એના બનેલા હોય છે. હુક શામાં હોય છે એટલે કે એન્કર હુક, ઉપર ફિક્સ કરવા માટે જ્યારે આપણે સીડી જે છે રોપ લેડર જે ઉપરથી આપણે લટકાવીને જ્યારે નીચે ફેંકતા હોય ત્યારે એનો લંગ્સ જે છે એ મજબૂત જગ્યાએ ફસાયેલો હોવો જોઈએ. નોટ્સ એટલે કે ગાંઠ બરોબર, જે પગથિયાને દોરી સાથે બાંધી દે છે. આ દોરી અને જે પગથિયા છે એને બાંધવા માટે જે ગાંઠ હોય છે બરોબર, તેનો ઉપયોગ થતો હોય છે. હવે આના ઉપયોગ છે લેડરના, એના વિશે થોડીક વાત કરીએ તો કે ઊંચી બિલ્ડિંગથી બહાર નીકળવા માટે, કોઈ ઊંચી બિલ્ડિંગ છે એમાંથી તમારે નીચે ઉતરવું હોય તો એનો ઉપયોગ થાય છે. રેસ્ક્યુ માટે આનો ખાસ ઉપયોગ થાય છે કે એવી જગ્યાએ કે જ્યાં બીજી સીડીનો ઉપયોગ નથી થતો ત્યારે આ સીડી બહુ ઉપયોગી સાબિત નીવડે છે. જ્યાં બીજી લેડરનો ઉપયોગ નથી થતો, જે આપણે આગળ વાત કરીએ, શિપ અથવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇમરજન્સી એક્ઝિટ માટે, જો કોઈ ઇમરજન્સી એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એના એક્ઝિટ પોઈન્ટ છે ત્યાંથી ફટાફટ તમારે નીચે ઉતરવું કે ગેસ કે ગળતર થયું હોય બરોબર, તો ફટાફટ તમે આ એક લેડર દ્વારા તમે ઉતરી શકો છો નીચે. શિપ, તો શિપની વાત કરીએ કે જ્યારે આપણે યુટ્યુબમાં કે ક્યાંય આપણે જોતા હશું કે ડ્યુટી જ્યારે બદલતા હોય કે એવી પરિસ્થિતિ હોય જે મોટા શિપમાં, તો અહીંયા લેડર વડે નીચે રોપ લેડર લગાવી અને બીજી શિપથી જે વ્યક્તિ આવતો હોય એ લેડર ચડી અને ઉપર જતો હોય છે. એવા આપણે વિડીયો ઘણા બધા જોતા હોય છે. હવે થોડાક એના ફાયદા છે એની વાત કરીએ કે હળવી હોય છે અને પોર્ટેબલ એટલે ગમે ત્યાં ઉચકીને લઈ જઈ શકો છો તમે. ઓછા ખર્ચે બને છે બરોબર, ખર્ચ પણ ઓછો આમાં થાય છે. ઓછી જગ્યા ઘેરે છે, એને ફોલ્ડ કરીને તમે ગમે ત્યાં રાખી શકો છો, મૂકી શકો છો, સાથે લઈ જઈ શકો છો. ઇમરજન્સી માટે સૌથી ઝડપમાં ઝડપી હોય તો છે આ લેડર જે છે આપણે રોપ લેડર બરોબર, એનો ઉપયોગ થાય છે. થોડીક પછી એની ખામી પણ છે, જેવા ફાયદા છે થોડીક ખામી પણ છે. સ્ટેબિલિટી બરોબર, એટલે કે સ્થિર રહી શકતી નથી. તમે એની ઉપર ચડવા જશો એટલે આગી પાછી થતી રહેશે. ચડવામાં થોડુંક મુશ્કેલ પડે છે કારણ કે હિલોડા લે છે, જેમ આપણે હિંચકામાં બેઠા હોય એવી પરિસ્થિતિ થાય છે બરોબર. હેવી લોડ માટે આ ઉપયોગ થતો નથી, તૂટી જવાની કે એવી શક્યતા રહે છે. કોઈ પણ ટ્રેનિંગ વગરનો વ્યક્તિ જો આની ઉપર ચડશે તો રિસ્ક વધી જશે બરોબર. થોડીક એની સેફટી શું છે એના વિશે થોડીક આપણે વાત કરીએ તો કે સેફટી આમાં કેવી રાખવી જોઈએ. લેડર ફિક્સ કરતા પહેલા એન્કર પોઈન્ટ જે છે એ મજબૂત રીતે ગમે ત્યાં ફસાયેલો કે બાંધેલો હોવો જોઈએ. જે આપણે એન્કર પોઈન્ટ એટલે કે હુકની જે વાત કરી એની અહીંયા વાત છે બરોબર. ઉપરથી આપણે રોપ લેડર નીચે નાખી તો ઉપર જે છે મજબૂતીથી એન્કર પોઈન્ટ છે એને બાંધેલો હોવો જોઈએ. એક સમયે એક જ વ્યક્તિને ચડવું અથવા તો ઉતરવું, એક સમયે એક વ્યક્તિ જે નીચે જે ઉતરે છે, ઉતરી ગયા પછી બીજા વ્યક્તિને ઉતરવું જોઈએ અથવા તો એક ચડી ગયા પછી બીજા વ્યક્તિને ચડવું જોઈએ. દોરીને નુકસાન નથી ને તે ચેક કરતું રહેવું જોઈએ. દોરી કમજોર પડી ગઈ છે કે ડેમેજ થયું છે કે કેમ તે જોતા રહેવું જોઈએ. મોજા અને પ્રોપર બૂટ પહેરવા જોઈએ. આના મોજા આવે છે તે અને પ્રોપર જે એના સેફટી શૂઝ હોય તે ફરજિયાત પહેરતા રહેવું પડે છે. આ સાથે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આગળ ને આગળ મોકલતા રહો જેથી કોઈ વ્યક્તિ છે જેને ખરેખર જરૂરિયાત છે તેના સુધી આ પહોંચે. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત.